નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 1 આપણે પૂરું કર્યું, માહિતીનું એકત્રીકરણ, મતલબ કે માહિતી એકત્રિત કરવી. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 2, જેનું ટાઇટલ છે માહિતીનું નિરૂપણ. માહિતી એકત્રિત કર્યા પછી આગળનું કામ શું કરવું તે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. હવે એની અંદર આપણે જે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી ઉપયોગમાં લેતી વખતે તમારે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ એના વિશે માહિતી આપણે જોઈ. બરાબર છે. હવે આપણે અહીંયા એ વખતે આપણે માહિતીના મુખ્ય બે પ્રકાર હતા. કયા કયા? એક તો સંખ્યાત્મક પ્રકારની માહિતી અને ગુણાત્મક પ્રકારની માહિતી. બરાબર. જે ચલને સંખ્યામાં દર્શાવી શકાય, બરાબર, એ ચલ સંખ્યાત્મક ચલ છે. જેને ગુણધર્મ સ્વરૂપે દર્શાવી શકો છો, સંખ્યામાં દર્શાવી શકતા નથી, તો એવા ચલને આપણે ગુણધર્મ કહીએ છીએ. રાઈટ. હવે આપણે અહીંયા જોવાનું છે સંખ્યાત્મક માહિતી વિશે. એમાંથી મેઇન પોઈન્ટ આપણો અલગ થાય છે, સંખ્યાત્મક માહિતી. તો આપણો ચેપ્ટરનો ફર્સ્ટ પોઈન્ટ છે સંખ્યાત્મક જે ચલ છે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ, એવા સંખ્યાત્મક ચલના પ્રકાર કેટલા છે. બરાબર. તો સંખ્યાત્મક ચલના મુખ્ય બે પ્રકાર છે. એક છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. તો તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ સતત ચલ અને અસતત ચલ વિશે જાણકારી આપો, એનો મતલબ શું થાય? તો આપણે એના માટે નીચે એની પણ વ્યાખ્યા જોઈ છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય સંખ્યાત્મક ચલના મુખ્ય પ્રકાર જણાવો, તો 2 અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ પહેલો પોઈન્ટ એનો, જે ચલ બે સીમાઓ વચ્ચેની, તમને કોઈ કિંમત કીધી છે 10 અને 20ની વચ્ચેની, એ બે સીમા કહેવાય, 10 થી 20ની વચ્ચે. તો અસતત ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી જ કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય, તે કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. મતલબ બે સીમાઓ વચ્ચેની ગણી શકાય તેવી ચોક્કસ કે નિશ્ચિત કિંમતો જ ધારણ કરી શકે એવા ચલને અસતત ચલ કહીશું. દાખલા તરીકે 10 થી 20ની વચ્ચેની કિંમત ગણવી હોય, શોધવી હોય તમારે, તો 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો એવી રીતે તો ગણી શકાય તેવી નિશ્ચિત કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા વગેરે આ એના અસતત ચલના ઉદાહરણ છે. રેડી. સતત ચલ એનાથી બિલકુલ ઓપોઝિટ, જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહે છે. પેલામાં નિશ્ચિત કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય, ગણી શકાય તેવી. બરાબર. જ્યારે આમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય તેવા ચલને આપણે સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. હવે વ્યક્તિની ઊંચાઈ આપણે માપવી હોય, બરાબર છે, તો 5 ફૂટ 1 ઇંચ, 5 ફૂટ 2 ઇંચ, 5 ફૂટ 3 ઇંચ, 5 ફૂટ પછી સીધું 6 ફૂટ ના આવે. એની અંદરની કિંમત, અંદરનું માપ પણ હોઈ શકે છે. તો એવી વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય એવા ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ ગમે તે હોઈ શકે. દિવસનું મહત્તમ તાપમાન, તો એ પણ એવું નથી કે 35 ડિગ્રી, 36 ડિગ્રી, 35.2, 35.3 એવું પણ અંદર ડીપમાં હોઈ શકે છે. તો એ મહત્તમ તાપમાન, વ્યક્તિનું વજન વગેરે એ સતત ચલના ઉદાહરણ છે. બીજી રીતે કહીએ તો ટૂંકમાં જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, જે ચલની કિંમત મેળવવા માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય તેને સતત ચલ કહે છે. જેમ કે વ્યક્તિની ઊંચાઈ તો સેન્ટીમીટરમાં કે પછી મીટરમાં, મહત્તમ તાપમાન સેલ્સિયસમાં, વ્યક્તિનું વજન કિલોગ્રામમાં, આ બધામાં પાછળ એકમ લખવો પડે છે. જ્યારે અસતત ચલની અંદર કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો કે 5 કે 2, એકમ લખવું પડે ના. અકસ્માતની સંખ્યા 10, 15, 20 એકમ લખવું પડે ના. તો જેની પાછળ તમારે એકમ લખવું પડે એવા ચલને આપણે શું કહીશું? સતત ચલ. અને સતત ચલ એ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરવા સક્ષમ છે, જ્યારે સતત ચલ એ માત્ર નિશ્ચિત કિંમતો, ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરવા માટે સક્ષમ છે. રેડી. આગળ લઈએ આપણે ચેપ્ટરના ટાઇટલ પ્રમાણે માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક ચલ વિશે આપણે આગળ જાણકારી મેળવી હતી, સતત અસતત અત્યારે મેળવી, બરાબર છે.
હવે માહિતીનું વર્ગીકરણ, તમે જ્યારે માહિતી એકત્રિત કરો છો સમષ્ટિ તપાસના આધારે કે નિદર્શ તપાસના આધારે, ત્યારે એ માહિતી અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય છે, બરાબર. એનું વર્ગીકરણ કરવાનું શું હોય છે, બાકી હોય છે. અને એ માહિતી અવર્ગીકૃત હોવાથી એના ઉપરથી જરૂરી ગણતરી કે જરૂરી નિર્ણયો લેવા માટે તમારે એને વર્ગીકૃત કરવી પડે છે, બરાબર. તો એ વર્ગીકરણ આપણું જે ચેપ્ટરનું ટાઇટલ, આ પ્રશ્નનું ટાઇટલ છે એ પ્રમાણે માહિતીનું વર્ગીકરણ. તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? તો તમે જે સમષ્ટિ કે નિદર્શ તપાસના આધારે માહિતી એકત્રિત કરેલી છે અવર્ગીકૃત પ્રકારની માહિતી હશે. આ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં ચોક્કસ રીતે ગોઠવવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને તમે એને વર્ગીકરણ કહેવામાં આવે છે. વ્યાખ્યાના અનુસંધાનમાં આપણે જોઈએ તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અને તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. ગોઠવવાની ક્રિયાને શું કહેવાય? વર્ગીકરણ. અને એ ગોઠવેલી જે માહિતી છે એ ગોઠવેલી માહિતીને કહેવામાં આવે છે વર્ગીકૃત માહિતી. બે વ્યાખ્યાની અંદર આવી ગઈ, વર્ગીકરણ એટલે શું અને વર્ગીકૃત માહિતી એટલે શું. બંનેનો આન્સર એ જ થશે. ત્યારબાદ આગળ લઈએ આપણે પ્રશ્ન, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત. તમારે આંકડાશાસ્ત્રની અંદર જે અભ્યાસ કરવાનો છે એમાં માહિતીનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે, બરાબર. તો નંબર 1, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે, બરાબર. છૂટીછવાઈ માહિતી હોય, બરાબર, એને વ્યવસ્થિત આકર્ષક રીતે અને સરળતાથી સામેવાળો વ્યક્તિ સમજી શકે એ રીતે એને રજૂ કરવા. નંબર 2, માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. માહિતીના જે જુદા જુદા લક્ષણો છે, એક ક્લાસના 50 વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓને એવી રીતે માહિતી રજૂ કરીએ કે કુલ વિદ્યાર્થીઓ તો કે 50, બરાબર. 50 વિદ્યાર્થીઓમાં છોકરાઓ કેટલા, છોકરીઓ કેટલી, એનું વર્ગીકરણ અલગ દર્શાવવામાં આવે. તો ગમે તે વ્યક્તિને છોકરાઓ અને છોકરીઓ વિશેની જાણકારી મેળવવી હોય તો એ ડાયરેક્ટલી એના ઉપરથી મેળવી શકે છે. પરંતુ જો છૂટી છવાઈ અવર્ગીકૃત માહિતી હોય તો એને પહેલાં શું કરવું પડે? એનું વર્ગીકરણ જાતે કરવું પડે, ત્યારબાદ નિર્ણય લઈ શકે છે. જ્યારે જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી તમે સરખામણી વર્ગીકૃત માહિતીમાં સરળતાથી કરી શકો છો. સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. જો વર્ગીકૃત માહિતી હોય તો તમારો ઘણો બધો સમય, શક્તિ અને ખર્ચ બચી જાય છે, બરાબર. નહીં તો વર્ગીકરણ તમારે તમારી જાતે કરવું પડે, એના માટે માણસો નીમવા પડે, એમને પગાર ચૂકવવો પડે, એટલે સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. નંબર 4, અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે. જુદા જુદા લક્ષણો એટલે મેં જે પ્રમાણે ઉપર તમને જાતિનું લક્ષણ કીધું, છોકરાઓ અને છોકરીઓ, બરાબર. બીજું લક્ષણ ક્લાસના વિદ્યાર્થીઓમાં પાસ અને નાપાસ. તેવા જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી તમે મેળવી શકો છો. જેટલું તમે ડીપમાં વર્ગીકરણ કર્યું છે એટલી જ સરળતા પડશે. કમ્પ્લીટ ક્લિયર? તો આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શું છે એ જોયું આપણે. ત્યારબાદ વર્ગીકરણના પ્રકાર. તો વર્ગીકરણના કેટલા પ્રકાર છે? તો એકઠી કરાયેલી અવર્ગીકૃત માહિતીનું મુખ્યત્વે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. એક સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, જે માહિતી સંખ્યા સ્વરૂપે હોય એનું વર્ગીકરણ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. અને જે ગુણધર્મ સ્વરૂપે જે માહિતી છે એનું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાશે. તો આ થયા આપણા વર્ગીકરણના પ્રકાર. હવે આપણે એના બેઝ ઉપર સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણ વિશે આગળ આપણે ચર્ચા કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે પ્રમાણે જોયું કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, બરાબર. હવે એમાં આપણે જોઈએ છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક ચલના મુખ્ય 2 પ્રકાર જે આપણે આગળ જોઈ ગયા, અસતત ચલ અને સતત ચલ, બરાબર છે. હવે અસતત ચલની માહિતીના વર્ગીકરણને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીશું. જો અસતત પ્રકારની માહિતી હોય તો એના વર્ગીકરણને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીશું. જ્યારે સતત ચલની માહિતી તમને આપેલી હોય તો એનું જો વર્ગીકરણ તમે કરો છો તો એના વર્ગીકરણને આપણે કહીશું સતત આવૃત્તિ વિતરણ. તો એમાં પાછો આપણે પેટા પ્રકાર લઈએ અસતત આવૃત્તિ વિતરણ, બરાબર. એનો પહેલો પોઈન્ટ. તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે છે. દાખલા તરીકે કોઈ એક શહેરમાં અકસ્માતની સંખ્યા દર્શાવી છે,
એક અઠવાડિયામાં થયેલા અકસ્માતની સંખ્યા, તો માની લો કે સોમવારે 5 અકસ્માત થયેલા છે, બરાબર, તો મતલબ અકસ્માતનું પુનરાવર્તન 5 વખત થાય છે. મંગળવારે 3 અકસ્માત થયેલા છે, તો અકસ્માતનું પુનરાવર્તન 3 વખત થાય છે. મતલબ સોમવારની આવૃત્તિ જે કહીએ એ કેટલી થાય? 5. મંગળવારની આવૃત્તિ કેટલી થશે? 3. તો પુનરાવર્તન પામતા અવલોકનની જે સંખ્યા દર્શાવે એને કહેવામાં આવે છે આવૃત્તિ. તો ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે છે. અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યો, અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને, અસતત ચલના વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. બરાબર છે? અસતત આવૃત્તિ વિતરણ કહે છે. હવે આપણે અસતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે શહેરના એક માર્ગ પર મે માસ દરમિયાન થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા નીચે પ્રમાણે છે, તે પરથી માહિતીનું વર્ગીકરણ કરો. તો મે માસ કીધું છે અહીંયા. મે માસ એટલે મે માસમાં કેટલા દિવસ હોય? મે માસ એટલે 5મો મહિનો થશે, 31 દિવસ હોય એની અંદર. તો અલગ અલગ દિવસે થયેલા અકસ્માતની સંખ્યા દર્શાવેલી છે, 0, 1, 3, 2. ટોટલ બધા જોઈએ તો આ 31 માહિતી છે, ટોટલ 31 દિવસની અલગ અલગ. બરાબર છે? અચ્છા, એમાં મિનિમમ અવલોકન તમારું કેટલું છે? 0. અને મેક્સિમમ વધુમાં વધુ છે 5. મતલબ વિસ્તાર તમે જુઓ તો મિનિમમ અને મેક્સિમમ અવલોકનની જો હું બાદબાકી કરું તો આપણને શું મળે? વિસ્તાર મળે. આપણી રેન્જ કેટલી છે, કેટલેથી કેટલે સુધીના અકસ્માત દર્શાવવાના છે? તો 0 થી લઈને 5 અકસ્માત દર્શાવવાના છે. તો વિસ્તાર ખાલી 5નો થાય. આપણે જ્યારે અવલોકનની માહિતી રજૂ કરવા માટે જ્યારે આવૃત્તિ વિતરણ બનાવીએ તો એની અંદર અવલોકનની જે સંખ્યા છે, બરાબર, એટલે કે વર્ગની સંખ્યા એ મિનિમમથી 6 થી લઈને વધુમાં વધુ 15 હોવી જોઈએ. અહીં તો વિસ્તાર જ 5 છે, તો એક એકનો સ્કેલ લઈએ કે 0, 1, 2, 3, 4, 5, 6 તો ચાલે. તો અહીંયા અકસ્માતની સંખ્યા મેં દર્શાવી દીધી, x બરાબર 0, 1, 2, 3, 4 અને 5. અને બાજુમાં આપણે દર્શાવ્યું છે આવૃત્તિ ચિહ્ન, અને છેલ્લો પોઈન્ટ છે આપણી આવૃત્તિ. આ ટોપિક તમે આગળ 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. બરાબર? તો 1 બાય 1 અહીંયાથી અવલોકન લેતા જઈશું અને ચિહ્ન કઈ જગ્યાએ આવે એ દર્શાવતા જવાનું. 0 તો 0 અહીંયા 1 આવૃત્તિ, 1 તો 1ની સામે, 3 તો 3ની સામે, 2 તો 2ની સામે, પછી 0, 3, 4, 5, 0, 1, 0, 2, 0. શૂન્યમાં 4 થઈ ગયા એટલે 5મા અવલોકન માટે આ સાઈડ આમ ક્રોસ લાઈન કરવાની, જે તમે ઓલરેડી શીખીને આવ્યા છો. પછી 1 અને પછી 3. પહેલી લાઈન પૂરી. અહીંયાથી 3, 0, 2, 1, 2, 4, 5, 0, 1. 1માં પાછી ક્રોસ લાઈન, 0, 2, 2માં પણ ક્રોસ લાઈન, પછી ફરીથી 2, 0, 1, 2, પછી 1. બરાબર છે? હવે જુઓ, આ થયા 5, 5 ને અહીંયા કેટલી છે? 4. 5 ને 4 પહેલી આવૃત્તિ આવે 9. અહીંયા 5 અને 2 મતલબ 1 અકસ્માત થયો એવી આવૃત્તિ કેટલી? તો કે 7. 2, 5 અને 2 એવી પણ 7. 3 અકસ્માત થયા હોય એવા 4. 4 અકસ્માત થયા હોય એવા 2 અને 5 અકસ્માત થયા હોય એવા પણ 2. આનું કુલ ટોટલ 31. કારણ આપણે 31 દિવસની માહિતી દર્શાવી છે અહીંયા.
બરાબર, એટલે કુલ ટોટલ પણ 31 થવું જોઈએ. તો આ પ્રકારે અસતત આવૃત્તિ વિતરણ રજૂ કરવાનું હોય તો આવડે હવે દરેક જણને, બરાબર. મતલબ જે માહિતી અમુક નિશ્ચિત કિંમત જ ધારણ કરી શકે છે એવી માહિતીને શું કહેવાય? અસતત પ્રકારની માહિતી. અને એવી રજૂ કરતી માહિતીનું જે વિતરણ છે એને કહેવામાં આવે છે અસતત આવૃત્તિ વિતરણ. કમ્પ્લીટ? ઓકે.